સદગુરુ મહારાજની જય. કળસંગની બીજી વાવણીનો આપણે ઉલ્લેખ આજે કરવાનો છે. જેમની હાથ વાણી છે એનો વારાફરતી આપણે જેવું મને ફાવશે એવો ઉલ્લેખ હું કરીશ. જેને લાગી તુરિયામાં તાળે તેણે કામની ભે ભાંગી. તુરિયા સપના સુસુપ્તિ જાગ્રતને તુરિયા. તુરિયામાં તાળે લાગી. જો સપના સુસુપ્તિ જાગ્રત અવસ્થાને મૂકી જેને તુરિયામાં તીત લાગી ગયું એની આ વાત કરી છે. જેને કામની ભે ભાંગી. સપના જાગ્રત સુસુપ્તિ આ ત્રણ પદ મૂકી અને ચોથું પદ અવિનાશી જેને કોઈ કામ વ્યાપે નહીં એની વાત કરી છે. ક્યાંથી ઉપજો ક્યાં સમાણો એ પદ તો કોઈ અનુભવી પાવે. ક્યાંથી ઉપજ્યો, ક્યાંથી આવ્યો અને ક્યાં સમાયો. સતારે વાણીમાં કીધું ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો છો. હતો તું ક્યાં નહીં આવ્યો, ક્યાં આવે તું ક્યાં જવાનો છો. આની જેને ઓળખાણ થઈ જાય એને સદગુરુ ભેટ્યા કહેવાય. જ્યારે સહેજે સમાધિ આવે ગુરુજીને કોઈ સેવો જેને સહેજે સમાધિ આવે યોગ કરીને સમાધિ આણવી એવું નહીં. જેને સહેજે સમાધિ આવે પણ ક્યારે આવે? ગુરુજીને સેવન થાય તે. ગુરુજી એ ચોથું પદ છે, વિનાશી છે એની વાત કરી. દેહગુરુની કોઈ વાત ન આવે આમાં. એ તો રસ્તો બતાવે અને એ રસ્તે હાલો તો આપણે મૂળ ઘીરે ભૂગવી એવી વાત છે. કાયર નર કંપા લાગ્યા દૂધ દેશ નહીં જાવે. કાયર જે છે એ તો વાત સાંભળીને કંપા લાગ્યા, ધ્રુજવા લાગ્યા. એ દૂધ દેશ ન જ આવે. શું કે આ ગુરુજીનો દેશ પિંડ બ્રહ્માંડથી પડશે એટલે એ દૂધ દેશ ન જ આવે. મધદરિયા મરજીવા મધદરિયે માણે મેરામ ખોજીને માણે. મરજીવા જે મરીને જીવતા હોય એને મરજીવા કીધા. એ મધદરિયા માને. મધ આદિ અંતના મધ. કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં લાવે. અર્જુનના આ ઉપદેશ કરવા મધ્યમાં લાયા. એમ આદિ અંતને મધ્ય બોલે એ વસ્તુ છે. મધ્યની વાત કરીશ. મધ્યની કોઈ દિશા ન હોય. મધ્ય એટલે વર્ષો હોય છે. એની ચારેય બાજુ દિશા હોય પણ મધ્યને કોઈ દિશા નથી હોતી એની વાત કરી છે. પોતે સંયમ. ગુરુજી મળે તો મહાસુખ થાવે. જેને કામ ક્રોધ મટી જાય. જેને કામ ક્રોધ મટે તેને જ ગુરુ મળે છે. તે જ ચોથા પદમાં જાય છે. આવી વાત કરી. તેમે સદગુરુ પુરાણ મળ્યા તો સહેજે સાજ આવે. પપ્પા કોઈ પ્રેમ તત્વ પર ખાવે એની તોલે બીજું ના હોય.
એમ પૂરણ સદગુરુ પ્રેમે મળે તો સહેજે સાધ આવે. સાધ હોય એને સાધુ કહેવાય. જેને આ જ્ઞાનની સાધ આવી જાય એ સાધુ બની ગયા. કોઈ ભગવા પહેરવાથી સાધુ બની જવાય, કોઈ દાઢી જટા રાખવાય સાધુ બની જવાય એવું નથી. પણ જેને જ્ઞાનની સાધ હોય, વિવેક, સાધ એટલે વિવેક, એને સાધુ. આ તમને ઓળખ્યો તે નિર્ભય થઈ સ્થિર સ્થાનક ઠેરાયા. જેને આત્માની ઓળખાણ થઈ રહી નિર્ભય પદને પામ્યા. નિર્ભય કહેતા કોઈ જાતનો ભય ન રહ્યો, આવા નિર્ભય બની ગયા. સ્થિર સ્થાનકે ઠેરાયા. મધ્યની વાત કીધી ને, મધ્યમાં આવી ગયા, સ્થિર થઈ ગયા અને અહીંયા ઠેરાઈ ગયા. ગુરુ પ્રતાપે બોલ્યા, કહળસંગ પીધા છે પ્રેમના પ્યાલા. જ્યાં કોઈ જાતનો વ્યામ ન હોય એને પ્રેમનો પ્યાલો પીધો કહેવાય. જ્યાં પ્રેમ છે ત્યાં વ્યામ નથી, અને જ્યાં વ્યામ છે ત્યાં પ્રેમ નથી. આ પ્રેમ એ તો વ્યામનું ઓસર છે. સદગુરુ મહારાજની જય.